નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 6 એટલે કે ટેસ્ટ પેપર નંબર 6. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતાં 5 કિલોમીટર પર કલાક વધારવામાં આવે તો 150 કિલોમીટરનું અંતર કાપતા તેને પહેલાં કરતાં 60 મિનિટ ઓછી લાગે છે. તો કારની મૂળ ઝડપ શોધો. સાચો જવાબ રહેશે સી ઓપ્શન 25 કિલોમીટર પર કલાક. કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? કોસ્મોલોજીમાં અંતરિક્ષ વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે. નીચેના પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે? સી ઓપ્શન સુપર કોમ્પ્યુટરને. નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભાગ છે? એ અને બી બંને, એટલે કે બીજા પક્ષને સાંભળવો, સ્વયંના કેસમાં જજ બનવું નહીં. નીચેના પૈકી નીચે આપેલા ગુજરાતના ધાર્મિક સ્થળો અને તેને લગતા સ્થાનિક જિલ્લાને યોગ્ય રીતે ગોઠવવાના છે. 4 ઓપ્શન આપેલા છે. પાંચમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે સત્તાધાર તો જૂનાગઢ, સોમનાથ તો ગીર સોમનાથ, સૂર્ય મંદિર તો મહેસાણા, પાવાગઢ તો પંચમહાલ. કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. હાલમાં અમદાવાદની સાયન્સ સિટીમાં કયા દેશથી 6 પેંગ્વિન લાવવામાં આવ્યા? દક્ષિણ આફ્રિકાથી. 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું? ગુજરાતમાં ચરબીયુક્ત કારતૂસો વાપરવાની શરૂઆત થઈ, જે કારણ ન હતું. હાલમાં ગુજરાતના જવાન દેશ માટે શહીદ થયા છે, તેમનું નામ શું હતું? હરિસિંહ પરમાર. ભારતની સ્વતંત્રતા બાદ ભાષાના આધારે પ્રથમ કયા રાજ્યની સ્થાપના થઈ? આંધ્રપ્રદેશ. ભારતનું સૌથી મોટું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પક્ષીગૃહ કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર. કયા મેદાનને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે? દક્ષિણ ગુજરાત. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? દાળના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ. ગેર નૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? આદિવાસી. દક્ષિણ ગુજરાતમાં મીઠાના અગરો ક્યાં છે? દાંડી અને ધરાસણા. ગુજરાતમાં કયા ગામનો ગોળ વખણાય છે? ગણદેવી. ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા વર્ષ સુધીની ઉંમરના બાળકનું કોઈપણ કૃત્ય ગુનાહિત ગણવામાં આવતું નથી? 7. અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક હોય છે? સંગઠન. ડીએમપી એટલે શું? ડોટ મેટ્રિક પ્રિન્ટર. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? ખેડા સત્યાગ્રહ. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે હોય છે? લાકડું. વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ કેમિકલ ઉપયોગમાં લેવાય છે?
હાઇડ્રોજન પેરોક્સાઇડ. ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કયો ગુનો રાજ્ય વિરોધનો ગુનો કહી શકાય નહીં? વિધાનસભા ભવનની બહાર ભીખ માંગવી. હાલમાં કયા રાજ્યની સરકારે મેરા ઘર મેરે નામ યોજના શરૂ કરી? પંજાબ. કમ્પ્યુટરમાં બેક તથા ફોરવર્ડ બટન નીચેનામાંથી કયા બાર પર જોવા મળે છે? નેવિગેશન બાર. એવિડન્સ એક્ટ 1872 અંતર્ગત કલમ 36માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? નકશાઓ અને પ્લાનમાં નિવેદનો. અણુભઠ્ઠીમાં કયા બળતણનો ઉપયોગ થાય છે? યુરેનિયમ. નીચેનામાંથી કયો બંધારણીય સુધારો પંચાયતી રાજને દરેક રાજ્ય માટે ફરજિયાત બનાવે છે? 73મો. અપીલનો અધિકાર એ ખાલી જગ્યા અધિકાર છે. કાનૂની. ભારત દેશનું નામ કઈ નદી પરથી પડ્યું હોવાનું મનાય છે? સિંધુ. વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે? મીમી અથવા સેમી અથવા ઇંચમાં. આઈપીસી 1860ની કલમ 143 હેઠળ ગેરકાયદે મંડળીના સભ્ય હોવા માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને. હાલમાં કોને પીએમઓના નવા સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા? મીરા મોહંતી. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? અમદાવાદ. આઈપીસી 1860ની કલમ 2 શું જણાવે છે? ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા. અનુસૂચિ સાધનોથી પ્રાપ્ત પુરાવા જો સુસંગત હોય તો ગ્રાહ્ય છે. નીચેનામાંથી કયું જોડકું પાક અને ગુજરાતનો દેશમાં ક્રમ વિશે ખોટું છે? શેરડી બીજો નંબર, જે ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? પીળી ક્રાંતિ ફળ ઉત્પાદન. હાલમાં સરનજીતસિંહનું નિધન થયું છે. તેઓ કોણ હતા? હોકી ખેલાડી. નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી? ડેરીનો દેશ ન્યૂઝીલેન્ડ. બાટલી અને બૂચની ભેગી કિંમત ₹2.25 છે. બાટલી કરતાં બૂચની કિંમત ₹1.65 ઓછી હોય તો બૂચની કિંમત કેટલી હશે? ₹45. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 30 પૈસા. કોગ્નિઝેબલ નિગૃહણીય કેસોમાં બાતમી આપવા અંગેની જોગવાઈ ભારતીય ફોજદારી કાર્યવાહી 1973 કાયદાની કઈ કલમમાં કરવામાં આવી છે? 154. ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કયા નેતાએ આપ્યું? ગાંધીજી. CRTનું પૂરું નામ શું છે? કેથોડ રે ટ્યુબ. નીચેના ઉત્સવોને તેની તિથિ સાથે જોડો. 46માં ડી જવાબ, એટલે કે વસંત પંચમી તો મહાસુદ પાંચમ, રથયાત્રા અષાઢ સુદ બીજ, મહાશિવરાત્રિ મહાવદ ચૌદસ અને મહાવીર જયંતિ ચૈત્ર સુદ 13.
ભારતીય દંડ સંહિતા મુજબ કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તિ કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે? 313. હાલમાં કયા રાજ્યના ડાક વિભાગે ડાક સેવા પુરસ્કાર આપ્યા? તેલંગાણા. ભૂચર મોરીના યુદ્ધ 1591 વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા. લાસ્ટ ક્વેશ્ચન. એકબીજા સાથે સંકળાયેલા દુનિયાના તમામ કમ્પ્યુટર્સ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ઇન્ટરનેટ તરીકે. તો મિત્રો આ હતા આજના વિડીયોના 50 પ્રશ્નો. 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન પણ આપને મળી રહે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.